નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, અપરાધની દુનિયામાં સૌથી પહેલું નામ કદાચ તમે સાંભળ્યું હશે, લોરેન્સ બિશ્નોઈ। જી હા, લોરેન્સ બિશ્નોઈ એક એવો વ્યક્તિ છે કે જે ભણેલો ગણેલો પણ છે, પણ દુનિયાની અંદર તેના ચાહકો પણ ઘણા છે। તો આજે આપણે લોરેન્સ બિશ્નોઈની વાત નથી કરવાના, પરંતુ લોરેન્સ બિશ્નોઈનો જે ભાઈ છે અનમોલ બિશ્નોઈ, તે યુએસ ની અંદર રહે છે અને યુએસ ની સાથે તેના ખાસા સંબંધો છે। તો આપને જણાવી દઈએ કે યુએસ માંથી તેને ભારત લાવવાની અત્યારે હાલ કવાયત ચાલુ છે। ભારત એટલા માટે લઈને આવી રહ્યા છે અનમોલ બિશ્નોઈને, કારણ કે તે અનેક ગુનાઓમાં સંડોવાયેલો વ્યક્તિ છે, તે અપરાધી પણ છે અને તેના ઉપર અનેક મામલાઓ નોંધાયેલા છે। તો દર્શક મિત્રો, અનમોલ બિશ્નોઈ જે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો તેનો પણ તે અપરાધી છે। બાબા સિદ્દીકી જે મહારાષ્ટ્રની અંદર જે હત્યા થઈ હતી તેનો પણ તે અપરાધી છે। તો દર્શક મિત્રો, આની અંદર આપને એ જાણવા માંગુ છું કે જે અત્યારે હાલ લોકો કહી રહ્યા હતા કે લોરેન્સ બિશ્નોઈ આ બધું કરાવી રહ્યો છે, પરંતુ હાલ આ બધા તથ્યો ખોટા પડી રહ્યા છે। અત્યારે હાલ ધરપકડ કરવામાં આવી રહી છે અનમોલ બિશ્નોઈની। અનમોલ બિશ્નોઈ જે લોરેન્સ બિશ્નોઈનો સગો ભાઈ છે, પરંતુ અત્યારે હાલ જે અભિનેતા સલમાન ખાન ડરી રહ્યો છે, બોલિવૂડ જગતની અંદર જો કદાચ કોઈનાથી કોઈ વ્યક્તિ બીતું હોય તો અત્યારે હાલ ડરતું હોય તો તે લોરેન્સ બિશ્નોઈ છે, પરંતુ તે હવે સાવ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે યુએસ ની અંદર ગુનાઓમાં સંડોવાયેલો હતો। ભારત સરકાર, તપાસ એજન્સીઓ તમામ પ્રકારની જે કાગળની કાર્યવાહી છે તે કરીને તેને અત્યારે હાલ ભારત લઈને આવી રહ્યું છે અને ભારતની અંદર તેને કાયદાકીય કાનૂન સાથે તેને જોડવામાં પણ આવશે।